તો મિત્રો ગુડ ઇવનિંગ, જય માતાજી, જય મેરડીમાં. આપણે એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અત્યારે વાગી ગયા છે સાંજના 4:30 અને આપણે આપણું આઈસર ખાલી કરીને નીકળી આવ્યા. તો જોઈ શકો છો આ રીતનો છે રસ્તો. એકદમ રફ રસ્તા ઉપર ગાડી લઈને આવ્યા હતા ખાલી કરવા આવા કાચા રોડમાં. અને આ બધે છેક સુધી બહાર સુધી આવો જ રોડ છે. હવે રોડમાં જમીન છે કે જમીનમાં રોડ છે કંઈ આઈડિયા નથી આવતો. અને બીજું કે આ બાજુ કચ્છમાં ગાડી લઈને આવું એટલે મારું કહેવું માનું તો ટાયર બાયર બધા વ્યવસ્થિત કરીને આવજો, અથવા પંચર હોય ના હોય બહાર ચેક કરી લેજો. કેમ કે આ બાજુ જો ક્યાંય પંચર પડશે તો આ બાજુ મને નથી લાગતું કે ક્યાંય આટલામાં દયાપર સુધી કે દોલતપર સુધી કોઈ પંચરવાળો મળે. અને પંચર તો દૂરની વાત, પણ અહીંયા કોઈ પાણી પીવડાવે એવું કશું માણસ નથી દેખાતું. તો તમે જોઈ શકો છો આવા રોડમાં ક્યાંય કોઈ માણસ જોવા નથી મળતો કે કોઈ સાધન જોવા નથી મળતું. એવા રસ્તામાં હું ખાલી કરવા આવ્યો હતો. એટલે મારી સલાહ છે મિત્રો કે ક્યારેક કોઈ આવતા હોય તો પાણી આ તે ફૂડ પેકેટ એવું બધી વ્યવસ્થા જોડે લઈને આવે થોડી ઘણી, કે કોઈ નક્કી ન હોય મોડું વહેલું થાય આ તે કોઈ બી કામમાં, તો કંઈક હોય તો કામ લાગી જાય વળી. તો હવે વધે આગળ. તો મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા દયા પર. તો હવે ક્યાંક આઈસર આપણું રાખીએ સાઈડમાં. પહેલાં મસ્ત પાણી પીવું છે અને પછી ચા પીએ, પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીએ ડીઝલ પુરાઈને. અને અહીંયાથી ભુજ બતાવે છે 109 કિલોમીટર હજી, તો ખેંચી લઈશું. જો જીરો થઈ ગયું, લગાવી દીધી ભરવા. 50 લીટર લેવાનું છે રિટર્નનું ડીઝલ. 50 લીટર ડીઝલ મળ્યું રિટર્નનું અમદાવાદ સુધીનું. અહીંયાથી અમદાવાદની જર્ની છે હજી 450 કિલોમીટરની, 461. ટોટલ ટ્રીપ હતી 1000 કિલોમીટરની. તો હવે જોઈએ 50 લીટરમાં કેટલું આવે છે. 50 લીટરમાં પહોંચી તો જશે, વાંધો નહીં આવે લગભગ. અને 91 રૂપિયાનો 59 રૂપિયાનો ભાવ છે. તો ભાઈ જુઓ પાછળ આપણે ચા પાણી કરી લીધા અને ડીઝલ ટાંકી પણ ભરાઈ દીધી. 50 લીટર ડીઝલ મળ્યું. તો 50 લીટરમાં તો ગાડી શી ખબર હવે પહોંચે છે કે નહીં અમદાવાદ, કંઈ આઈડિયા ન કહેવાય. 100 લીટરમાં તો અહીંયા પહોંચી જઈ, તો પણ ટાંકી ખાલી થઈ જવા આવી હતી. તો અહીંયાથી તો 50 જ મળ્યું. હવે શી ખબર હવે પહોંચશે કે નહીં, રામ જાણે. તો હવે વધે આગળ. દયા પર ક્રોસ કરીએ છીએ અત્યારે. તો મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચવા આવ્યા આશાપુરા માતાના મઢ. રિટર્નમાં માતાનો મઢના દર્શન કરાવું તમને આશાપુરાના. તો બધા વિડીયોમાં બન્યા રહેજો. આગળ આવે છે મંદિર. હવે કચ્છમાં 10 વ્હીલ ગાડી કોઈ લેવા તૈયાર નથી અત્યારે. બધા 12 ટાયર 14 ટાયર ને 16 ટાયર ચલાવતા થઈ ગયા. 10 ટાયરની કોઈ વેલ્યુ જ નથી. જો ભાઈ આવી ગયો માતાના મઢ. અહીંયા મિત્રો દુનિયાભરથી માણસો આવે છે અને લોકોનું સપનું હોય છે કે ક્યારેક આશાપુરા જશું, માતાના મઢ જશું. અને તમે કોઈ મિત્રો પણ અહીંયા ફરવા આવતા હોય તો ક્યારેક અહીંયા આવવાનું ન ભૂલતા. આશાપુરા માતાના મઢ આવવાનું ના ભૂલતા મિત્રો. જો રાતનો વ્યૂ કંઈક આ રીતે આવે છે આશાપુરા મંદિર. માતાનો મઢ છે ભાઈ. અહીંયા મિત્રો દુનિયાભરથી માણસો આવે છે. અને તમે લોકો ક્યારેક કચ્છ ફરવા આવો તો આશાપુરા અવશ્ય મુલાકાત લેજો માતાના મઢની. અને ઘણા લોકોનું સપનું પણ હશે કે ક્યારેક માતાજીનો હુકમ થાય તો અમે આવીએ અહીંયા. ને જુઓ અહીંયા બધા જૂના ઘર આવા છે. તો એ બધું રહેવા જમવાની હોટલો આ તે બધી સુવિધા સારી છે. પાર્કિંગની જગ્યા પણ છે. ધાર્મિક સ્થળ હોય એટલે પાર્કિંગની જગ્યા બગ્યા તે સારું હોય એટલે વાંધો ન આવે. જુઓ સોઢા કેમ્પ. અને હવે આપણે મિત્રો ગાડી રિટર્ન ભરવાની નથી, અહીંયાથી એમટી મારવાની છે સીધી અમદાવાદ. ફૂલ નાઇટ ગાડી ખેંચવાની છે. જોઈએ કેટલા વાગે પહોંચીએ છીએ.
ઊંઘ આવશે તો સુઈ જઈશું, નહીં તો થાકી લઈશું આખી રાત. તો આગળનો વ્યૂ પણ તમને બતાવીશ આખનો નાઇટ વ્લોગ જેવું. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો દોસ્તો. આગળ તમને બતાવું મામુનું ગામ. હું આને ક્યાં નાખી છે ગાડી, મિલિટરીની ગાડી છે. મામુનું ગામ બતાવું તમને, વિઠોણ. અને પહેલાં હવે એમના ભાણિયાનું ગામ, તો એમના ભાણિયાનું ગામ પણ બતાવું તમને. સમુદ્ર જો આ કચ્છની ખાણ આવી જાય, અહીંયાથી બધી ગાડીઓ જાય કચ્છી કોલસો ભરવા અંદર. જોઈ શકો છો અંદર ચકેડા ફેરવવાના, અંદર ચક્કરમાં ફરતી ગાડીઓ જાય આની અંદર. ત્યારે બહાર નીકળે કંઈ નક્કી નહીં, જ્યારે ભરાય ત્યારે સાચી. સિઝન ઓછી હોય તો ભરાઈ જાય, નહીં તો પછી રાત જતી રહે ભરવામાં. વધઘટના કાંટામાં આમંત્રીમાં બહુ ટાઈમ લાગે, અને રાત પૂરી થઈ જ જાય ભરવામાં. ઊંઘ પૂરી થાય એનો ગાડી ભરાઈ રહે, રાત એમ જ જતી રહે. અને અહીંયાથી ભાવેશભાઈને એમને ઓર્ડર મળી જાય, ચિઠ્ઠી નીકળે તો મોરબીની ચિઠ્ઠીઓ નીકળે તો એમને તો એવાથી નજીક જ થાય, એટલે એમના ઘરેથી સીધું અહીંયા જ ભરવા આવવાનું. એટલે એ લોકોને બહુ વાંધો ના આવે, ઘરેથી જમી બમીને આવે ત્યાં પછી કોઈ લોકલ ડ્રાઈવર મોકલી દે, ભરીને આપી દે ગાડી 500 રૂપિયામાં. તો મિત્રો જુઓ અત્યારે આપણે પછી આવે નખત્રાણામાં, અને નખત્રાણાનો રાતનો વ્યૂ કંઈક આ રીતે આવે છે. પ્રિન્સ મોબાઈલ શોપ અને આ બાજુ ભવાની લોહાજ ને બધી ઉપર છે અહીંયા. તો આપણે નખત્રાણા ક્રોસ કરીએ છીએ અત્યારે નાઇટમાં, જોઈ શકો છો. નાઇટ એટલે હજી તો 7:49 જ થાય છે. 7:49 નખત્રાણા ક્રોસ કરીએ છીએ હજી, જોઈ શકો છો. અને હજી આપણે જમવાનું પણ બાકી છે, તો આપણે જમીશું આગળ ક્યાંક. જોઈએ ભુજ જઈને જમાય તો ભુજમાં જમી લઈશું, અથવા તો પછી આગળ ક્યાંક જમીશું, કંઈ ફિક્સ નથી હજી. અને હજી જમવાનો ટાઈમ બી નથી થયો હજી તો. હવે નખત્રાણા ક્રોસ કરીને ચાલ્યા જઈએ. નખત્રાણામાં લક્ઝરીઓ લાગી જાય છે ભાઈ, રામાની માતાની. આ લોકલ હોય કે બહાર આવતી હોય શી ખબર, એ બધી અમદાવાદ માર્કેટની ગાડી. એટલે નખત્રાણા સિટી પણ ઘણું મોટું છે મિત્રો, જોઈ શકો છો તમે. તો હવે આ નખત્રાણા પાર કરી અને ચાલે જઈએ આપણે. પછી હવે નખત્રાણા બસ સ્ટેન્ડ આગળ, આ છે નખત્રાણાનું બસ સ્ટેન્ડ. તો ભાઈ જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા સામત્રા, અને આ સામત્રા ક્રોસ કરીએ છીએ. રાતનો ટાઈમ છે એટલે જે રીતે વિડીયો દેખાય એ રીતે બતાવવાની કોશિશ કરું છું. તો સામત્રા ક્રોસ કરી અને ચાલે જઈએ ભુજમાં. તો કોઈ પણ મિત્રો ભુજમાં આવતા હોય તો આપણે નરવારા સર્કલે થઈને લેફ્ટ મારીને જતા હતા, જે માતાના મઠ બાજુ આ તે, ત્યાં આગળ મોટી ગાડી માટે પ્રતિબંધ મૂકેલો છે. તો ત્યાં આગળ મોટી આઈસરો ટ્રક આ તે લોડિંગ વાહનો નથી ચાલતા, એટલે એના માટે આગળ થઈને આપણે ફરીને આવવું પડે છે. એ રીતનું બનાવ્યું છે, મતલબ આમ ફરીને આવતા હતા એવું આગળથી ફરીને આવવાનું છે. બાકી કોઈ ડિફરન્સ નથી, ખાલી 12-15 કિલોમીટરનો રન વધી ગયો આ બાજુનો. તો હવે કંઈ નહીં, આપણે ચાલ્યા જઈએ અને આગળ નરવાળું સર્કલ બતાવું. અને આપણે જમવાનું પણ હજી બાકી છે મિત્રો. કોઈ જમવા આવી ગયા, જમી લઈએ હવે. તો મિત્રો જુઓ આપણે જમીને નીકળ્યા તેના કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ છીએ. અને અત્યારે જસ્ટ પહોંચી આવ્યા સામખિયારીના ટોલ નાકા ઉપર, જોઈ શકો છો. આ છે સામખિયારીનું ટોલ નાકું, અને રાતનો વ્યૂ કંઈક આ રીતે આવે છે સામખિયારી ટોલ નાકાનો. અત્યારે રાત છે એટલે બહુ ટ્રાફિક નથી એટલું બધું.
જોઈ શકો છો. તો હવે આ ટોલ ક્રોસ કરીને કન્ટિન્યુ ચાલ્યા જ જશું. અને જમવાનું પણ એટલું બધું જમી લીધું છે કે એમાં ચા પીવાની પણ ઈચ્છા નથી. એટલે હવે ચા પીવા અત્યારે નહીં રાખીએ, હજી ચલાવાય ત્યાં સુધી ચલાવી જ લઈશું. પછી જ્યાં ઊંઘ આવશે એવું લાગશે તો સૂઈ જઈશું, નકર ખેંચે રાખીશું અમદાવાદ સુધી. તો જોઈએ હવે કેમનું થાય છે. આ તે બતાવું તમને. બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. તો સામે ખેરીનું ટોલ નાકું પાર કરી લઈએ. તો દોસ્તો જુઓ, અત્યારે આપણે પહોંચી આવ્યા સુરજબારીના ટોલ નાકા ઉપર. અને આ ટોલ નાકા ઉપર કોઈ ઓફિસ નથી બનાવી કે જ્યાં ટીસી બેઠેલો હોય. જોઈ શકો છો બધું આ રીતનું ટોલ નાકું છે. કોઈ ટીસી બીસી કોઈ છે જ નહીં અહીંયા. એની જાતે જ તે આ બધું એક્ટિવ છે કામ કરવાનું. ઓફિસ એવું નથી એટલે એટલો પગાર બચી જાય એ ટાઈપની બનાવેલી છે. અને જો બધા ગાડીઓવાળા અહીંયા આગળ ગાડીઓ લગાવીને આરામ ફરમાવે છે. હવે વધે આપણે આગળ. અહીંયા ચા પાણી કરી લઈએ. પહેલાં હળવદ પહોંચ્યા છીએ. તો મિત્રો જુઓ, આપણે રાત્રે અણિયારીના ટોલ નાકે આવીને સૂઈ ગયા હતા. ત્યાંથી સવારે જાગવાનું તો 5:30નું એલાર્મ, પણ ઠંડીના કારણે આપણે જાગીએ ત્યાં સવારે 7 વાગે. અને 7 વાગે જાગીને ભાગ્યા. તો અત્યારે પછી આવ્યા હળવદ. અને હળવદ અહીંયા આઈસર રાખી દીધું ચા પાણી કરવા, અને ચા પાણી પણ કર્યા. તો હવે અહીંયાથી આગળ જઈએ અસલાલી. અને આજે છે આપણે દિવસ ત્રીજો. તો 3 દિવસની ટ્રીપ થઈ. રવિવારે નીકળ્યા હતા, રવિ સોમ ને આજે મંગળવાર થઈ ગયો. 3 દિવસની ટ્રીપ એમથી ગાડી મારી તો 1000 કિલોમીટરમાં. તો હવે હળવદનો આગળ નજારો બતાવું તમને હળવદનો. બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. તો દોસ્તો જુઓ, આપણે હળવદ ક્રોસ કરીએ છીએ અત્યારમાં સવારમાં. અને પાછળ આપણું આઈસર રાખ્યું હતું ચાય પાણી પીવા. તો આપણા ચાય પાણી થઈ ગયા મસ્ત મજાના. 1 નંબર ચા હતી. જોઈ શકો છો બહારને બહાર બધી હાલત બગડી જાય છે, કેમ કે શિયાળાની ઠંડી પણ એવી છે. એટલે રસ્તામાં તો ગરમ પાણી મળે નહીં. એટલે આપણે નાહ્યા વગર આજે 3જો દિવસ થઈ ગયો. તો જો હાલત આપણે 1000 કિલોમીટરની ટ્રીપ હતી. 1000 કિલોમીટર કાપવાના સિંગલ ડ્રાઈવર આ નહીં. રસ્તામાં એટલા ખરાબ કંઈ નહીં. બધે આગળ ગાડી ઘોડા લાઈનમાં આવું જ બધું ચાલવાનું. કમ્પ્લેન કરીએ તો પણ કોઈ સાંભળે નહીં. મને કમ્પ્લેન કરવી તમારે. ગાડીવાળાને જો ગમે તો તમને ફાવે તો ચલાવો, નહીં તો રવા દો. કે આપણને ઘરે બોલાવવા તો આવે નતા. એ વધે આગળ હળવદ ક્રોસ કરીને. મિત્રો જુઓ, આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે પહોંચી આવ્યા ધાંગધ્રા કલ્પના ચોકડી. આગળ કલ્પના ચોકડી ધાંગધ્રા આવી જશે. અને પાછળ ગાડી રાખી હતી તો ચા મસ્ત હતી દ્વારકા બીચમાં સવારમાં. તો આપણે 2 રીતે બી ચા પીધી હતી. તો ચા 1 નંબર હતી. તો પછી ત્યાં ચા પીવા ગાડી રાખી નથી. તો હવે ગણતરી છે આજે મુસ્તરામમાં ચા પીશું. તો જો હવે આ કલ્પના ચોકડી પાર કરી લઈએ. અને અહીંયાથી લેવાની છે લેફ્ટ સાઈડ. આ સીધો રસ્તો જતો રહ્યો ખોડું જાય. અને આમાં સુરેન્દ્રનગર પણ જવાય અહીંયાથી. રાજચરાડીને આંતી બધા ગામ આવે છે. તો આપણે અહીંયાથી લેફ્ટ લેવાની છે અમદાવાદ બાજુ. અને ત્યાંથી પછી મોજે મસ્તરામમાં રાખીએ ચા પીવા માટે. અને ત્યાંથી ચા પાણી પી અને પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. જોઈએ આપણું આઈસર ક્યાંથી ભરાવે છે કે આ તે એ પણ તમને બતાવું. તો બધા વિડીયોમાં કનેક્ટિંગ રહેજો. અને મિત્રો ચેનલને સપોર્ટ કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો, લાઈવ શેર કરતા રહેજો. તો ફાઇનલી મિત્રો જુઓ, આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે પહોંચવા આવ્યા છીએ વિરમગામ તિરંગા સર્કલ. જોઈ શકો છો આગળ તિરંગા સર્કલ આવે છે. જો અહીંયા ગાડી પલટી મારી છે હાઈવે ઉપર. વાગી તો નથી કોઈને. વાગી તો રામ જાણે.
તો મિત્રો આપણે તિરંગા સર્કલ ક્રોસ કરીને આવી ગયા આગળ સોખલી ફાટક બાજુ. જોઈ શકો છો હાઈવેનો વ્યૂ કંઈક આ રીતે આવે છે. અને આપણે ગાડી ભરવા જવાનું પણ મને મળી ગયું છે. તો આપણે ગાડી ભરવાનું છે સાણંદથી પાઇપ લેવા છે. એટલે ફોન આવી ગયો સાણંદ જવાનું છે. સાણંદથી આપણે પાઇપ ભરીને જવાનું છે. હવે ત્યાંના મને શું છે આઈડિયા નથી ત્યાં જઈએ પછી ખબર પડે તો હું ડાયરેક્ટ આપણે સાણંદ જવાનું પાઇપ ભરી લઈશું 20 ફૂટ દ્વારા. અને ત્યાંના ભરે છે આ બતાવે તો મિત્રો આ વિડીયો બહુ લાંબો થઈ જશે. આપણે આ વિડીયોમાં કરીએ અહીંયા પૂરો. બંને પાઇપની ટ્રીપ સાથે નવી ટ્રીપમાં નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેલડીમાં.